આપણું સ્વાસ્થ્ય આ શ્રેણીમાં ડોક્ટર ભૈરવી પરીખ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. મેદસ્વીતા એટલે કે ઓબેસિટી નાના બાળકોથી લઈને વયસ્ક વ્યક્તિ સુધી દરેક માટે કેટલા અંશે નોર્મલ છે અને કેટલા અંશે ભયજનક છે તે વિશે જાણીશું. તેમજ મેદસ્વીતા ઘટાડવાની કેટલીક ટિપ્સ પણ મેળવીશું. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આપણા એક્સપર્ટનું, આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે ફરી એકવાર આપણી સાથે છે ડોક્ટર ભૈરવી પરીખ. ભૈરવીબેન, આપને નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ અને શ્રોતા મિત્રો. મિત્રો, ડોક્ટર ભૈરવીબેન છે અમદાવાદના જાણીતા હોમિયોપેથિક તબીબ છે અને આજે ફરીવાર આપણા સ્વાસ્થ્યને લગતી કેટલીક ટિપ્સ આપણે એમની પાસેથી મેળવવાની છે. આજે આપણે વાત કરવી છે ઓબેસિટી અથવા મેદસ્વીતાની જે સમસ્યા છે એના વિશે. હવે સૌપ્રથમ તો ઓબેસિટી અથવા મેદસ્વીતા શું છે પહેલા તો આપ અમને કહો. મેદસ્વીતાને એક વાક્યમાં કહું તો આજકાલની સૌથી મોટી સમસ્યા જે યુવાનો અને બાળકોમાં ખૂબ જોવા મળે છે. મોટાઓમાં તો છે જ, પણ બાળકોમાં પણ વધુ પડતી જોવા મળી રહી છે. સાદી ભાષામાં મેદસ્વીતા એટલે શરીર ઉપર ચરબીનો ભરાવો. શરીર ઉપર ચરબી જમા થાય અને લાંબો સમય સુધી રહે અને ઇઝીલી ઓછી ન થાય, એ કન્ડિશનને આપણે મેદસ્વીતા કહીશું. આપની વાતને થોડો હું અટકાવું છું, પણ સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે બાળક અથવા તો કોઈ પણ વ્યક્તિ જાડી હોય એટલે તંદુરસ્ત હોય, એવી આપણી એક માન્યતા છે. આપણે શરીરનું વધારે વજનને આ તંદુરસ્તી સાથે ઘણીવાર જોડતા હોઈએ છીએ. તો એ આપણી વાત બરોબર છે કે નહીં? નાના બાળકો અને ઘણા બધા વ્યક્તિઓ પૂછતા હોય છે કે મારું બાળક નું શરીર નથી વધી રહ્યું, અથવા તો જે શરીરમાં વ્યવસ્થિત દેખાય એ જ હેલ્ધી છે, પણ એવું નથી હોતું. તમારા શરીરની જાડાઈ કે પાતળું શરીર એ તમારા સ્વાસ્થ્યનું માપદંડ નથી. જરૂર કરતા વધુ વજન એ મેદસ્વીતા તરફ જવાનું એક સીડી છે. એટલે એવું જરૂરી નથી કે જે જાડા હોય એ હેલ્ધી હોય અને પાતળા હોય એ બીમાર હોય કે નબળા હોય, એવું જરૂરી નથી. તો હવે મેદસ્વીતાને આપણે કઈ રીતે માપી શકીએ કે આ વ્યક્તિ મેદસ્વી છે કે નહીં, એવું આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તમારા બંને પ્રશ્નનો જવાબ અહીં છે કે મેદસ્વીતા માપવા માટે આપણે સાયન્ટિસ્ટે એક માપદંડ નક્કી કર્યો છે જેને આપણે BMI કહીએ છીએ, બોડી માસ ઇન્ડેક્સ. તમારી હાઇટ, તમારી એજ અને તમારા સેક્સ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. બરોબર છે. અને એનું પણ એક ખૂબ સરસ વર્ગીકરણ કરેલું છે કે જેમ કે BMI જો 18 થી નીચે હોય તો એ વ્યક્તિને અંડરવેઇટ કહેવાય. બરોબર. 18 થી 23 હોય તો એકદમ નોર્મલ વજન કહેવાય. બરોબર. 23 થી 25 હોય તો એ ઓવરવેઇટ છે, જરૂર કરતા થોડું વધારે વજન છે. 23 થી 25 હોય એ ઓવરવેઇટ, 25 થી 30 છે એ ઓબેસિટીના એટલે કે મોટાપાના ક્લાસ 1 માં આવે છે. 30 થી 35 આવે એટલે ક્લાસ 2 માં આવે છે અને 35 થી ઉપર આવે એટલે ક્લાસ 3 ઓબેસિટી કહેવાય, કે જે એકદમ એલાર્મિંગ કન્ડિશન છે કે જ્યાં શરીરમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે મોટાપાના કારણે. હા, BMI કઈ રીતે નક્કી થાય એ પણ થોડું કહી શકશો? હા, BMI માટેના અલગ અલગ કેલ્ક્યુલેટર હોય છે કે જેની અંદર તમારી એજ, સેક્સ અને તમારું હાઇટ નાખીએ એટલે એ પ્રમાણે એની એક કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા હોય છે જેનાથી તમારું વજન કેટલું નોર્મલ હોવું જોઈએ એ કેલ્ક્યુલેટ થાય છે. અને ઘણી બધી જગ્યાએ જ્યાં વજન ઉતારવા માટેના સેન્ટર્સ હોય છે ત્યાં બોડી માસ ઇન્ડેક્સની સાથે સાથે ફેટ એનાલિસિસ, બોન એનાલિસિસ એ બધું પણ કરવામાં આવતું હોય છે. હવે આ ઓબેસિટી સમસ્યાને આપણે જયારે ગંભીર માનીએ છીએ તો એના જવાબદાર કારણો પણ આપણે જાણીએ. મેદસ્વીતાના ઘણા કારણો છે, જેમાં સૌથી મહત્વનું છે આનુવંશિક એટલે કે જેનેટિક, જેમાં ફેમિલીમાં મોટાઓથી લઈને નાનાઓ, મતલબ મા બાપ છે, એમના મા બાપ છે, બધા જ મોટા હોય છે એટલે એ લોકોનું જીનેટિક સ્ટ્રક્ચર એ ટાઈપનું હોય છે. ખાનપાનની અનિયમિતતા અને ખોટી ટેવો. આજકાલ નાના બાળકોથી માંડીને મોટાઓ બધાને બહાર ખાવાનો શોખ છે, પેકેટ ફૂડ ખાવાનો, સેન્ડવિચ ખાવાનો હવે એક ફેશન થઈ ગઈ છે એમ કહીએ તો ચાલે, કે વીકેન્ડમાં બહાર ખાવું, બહાર ફરવું, એ બધું કારણ પણ છે. બેઠાડું જીવન, ઘણાને વ્યવસાયના કારણે બેઠાડું જીવન હોય છે. આજકાલ ટીવી, મોબાઈલ વગેરે વધી ગયું છે એટલે બાળકોની પણ આઉટડોર એક્ટિવિટી, લોકોની આઉટડોર એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે અને બેઠા બેઠા મોબાઈલ સર્ફ કરવાનું કે ટીવી જોયા કરવાનું એ પણ એક બેઠાડા જીવનનું કારણ છે. અમુક રોગ કે અમુક હોર્મોનલ કન્ડિશન એ પણ તમારું વજન વધવા માટે જવાબદાર હોય છે, જેમ કે PCOD જે યંગ ફિમેલ્સમાં જોવા મળતું હોય છે, માસિકની અનિયમિતતા વગેરે હોય છે એના કારણો.
થાઇરોઇડની સમસ્યા, હાઇપોથાઇરોઇડિઝમ હોય, બરોબર. બાળકનું જન્મ થાય, ડિલિવરી પછી માતાનું શરીર વધી જાય બરોબર. છે, અમુક દવાઓ કોઈક કારણસર લેવી પડતી હોય, જેમ કે સ્ટીરોઇડ છે, બર્થ કંટ્રોલ પીલ્સ છે, જી, જી. અમુક એન્ટી ડિપ્રેશન દવાઓ છે, એવી કન્ડિશનમાં પણ વજન વધી શકે છે. ક્યારેક કેટલાક રોગો હોય છે એની એક કો એક્ઝિસ્ટિંગ એટલે કે સાથેની સમસ્યા હોય છે, ક્યારેક સ્ટ્રેસ, તણાવ એવું બધું હોય છે, એના કારણે પણ અમુક ડિસઓર્ડર, જેમ કે ઈટિંગ ડિસઓર્ડર આજકાલ બહુ ફેમસ છે, ઈટિંગ ડિસઓર્ડર, બરોબર. કે સ્ટ્રેસના કારણે વ્યક્તિ વધુ ખાખા કરે, જી, ભૂખ જી, લાગ્યા જી. કરે, હા, હા, અથવા તો પોતાનું મન સંતોષવા માટે ખાય. એવા બધા કારણોના કારણે શરીર વધતું જાય છે. હવે એટલા આપણે કારણો જાણ્યા, કેવી રીતે મપાય એ પણ આપણે જાણી લીધું. હવે એના લક્ષણો કહી શકાય કે દાખલા તરીકે આ તકલીફ હોય તો આપણને એમ લાગે કે આ વ્યક્તિ થોડી ઓબેસિટી થી પીડિત છે એવું આપણે કહી શકીએ, એવા કોઈ લક્ષણો ખરા? ઓબેસિટીના ઘણા બધા લક્ષણો. સૌથી પહેલું તો દેખાવ, જોઈને જ લોકોને ખ્યાલ આવે કે આ વ્યક્તિ વધી ગયો છે. બરોબર છે. અને આજકાલ સૌથી પહેલી અને છેલ્લી કમેન્ટો છે, ઓ તારું શરીર તો ઉતરી ગયું, તારું શરીર તો વધી ગયું. તમે ક્યારે પણ એક બીજા વ્યક્તિને થોડાક સમયગાળા પછી મળો હા, તો તો તમને સૌથી લાગે. પહેલા તમારું એનાલિસિસ કે તમારું સ્ક્રીનિંગ તમારું બોડી જોઈને બરોબર. કરવામાં આવે બરોબર. છે. અને લક્ષણો તો મોટાપાના કારણે તમારી નોર્મલ એક્ટિવિટી, રોજિંદા કાર્યો સ્લો ડાઉન થઈ જાય છે, બરોબર. ધીમા થઈ જાય છે, બરોબર. તમારી સ્ફૂર્તિનું લેવલ ઓછું થઈ જાય જી, છે, શરીર વધુ પડતું હોવાના કારણે નોર્મલ મુવમેન્ટમાં હલનચલન કરવામાં તકલીફ પડે છે, બરોબર. તમારી સ્પીડ ધીમી થઈ જાય, દાદરા ચડવામાં તમને તકલીફ પડે, બરોબર. વધુ વજનના કારણે તમે જયારે થોડું વધારે ચાલો કે ફાસ્ટ ચાલો તો તમે હાંફી જાઓ, બરોબર. શ્વાસ ચડવા માંડે, વધુ પડતો પરસેવો થાય, ક્યારેક ઓબેસિટીના કારણે સ્લીપ એપનિયા થાય છે કે ઊંઘ પ્રોપર ન આવી, ઊંઘમાં નસકોરા બોલવા, બરોબર. શરીરમાં થાક વર્તાયા કરવો કારણ વગર, આ બધી સમસ્યાઓ હોય છે. અને ક્યારેક એનો સોશિયલ ઇમ્પેક્ટ પણ બહુ હોય છે. ઘણી વખત એ નાના બાળકનું વજન બહુ વધારે પડતું હોય, જેના કારણે બીજા બાળકોની કમ્પેરમાં થોડો સ્લો ચાલતો હોય જી. કે એની એક્ટિવિટી અલગ પ્રકારની હોય તો લોકો એની સાથેના મિત્રો જે હોય એ લોકો એને બુલી કરે, મજાક ઉડાવે. જી, જી. આ બધા કારણોના કારણે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પણ પડે છે. એટલે એવું નથી કે ખાલી શારીરિક લક્ષણો જ હોય છે, માનસિક લક્ષણો પણ ઉદ્ભવે છે. જ્યારે લોકો આટલી બધી મજાક ઉડાવે એના કારણે જે જાડુ વ્યક્તિ હોય એ બહાર જવાનું, સોશિયલાઇઝ કરવાનું ઓછું કરી નાખે. એના કારણે શું થાય છે કે આઇસોલેશન થાય છે એનું, અને એના કારણે ડિપ્રેશન ક્રિએટ થાય છે, અને એ અગેઇન એનું વજન વધારવા માટે જવાબદાર થઈ જાય છે. જી. તો હવે કે મોટાપો ન જ આવે અથવા તો આપણે ઓબેસિટી થી પીડિત ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આપણે શું ધ્યાન રાખવું જોઈએ? ઓબેસિટી ન થાય એ સૌથી પહેલું મહત્વનું છે. જી. અને છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે જો યોગ્ય પગલાં લો તો એને કંટ્રોલ કરી શકો છો. બંને પરિસ્થિતિમાં તમે કંટ્રોલ મેળવી શકો છો. સૌથી પહેલા તો તમારે તમારી દિનચર્યાનું અને ખાવા પીવાની ટેવોનું નિરીક્ષણ કરવાનું હોય છે. જી. એમાં જરૂરી ફેરફાર કરવાના હોય છે. બરોબર. કારણ કે એવું કહેવાય છે કે જીવનમાં, શરીરમાં મોટામાં મોટો રોલ ભજવે છે તો તમારું ફૂડ. 80 to 90% તમારું ફૂડ રોલ ભજવે છે. બાકીનામાં આવે છે કે તમારી હેબિટ્સ, તમારી એક્ટિવિટી, એક્સરસાઇઝ વગેરે. એટલે સૌથી પહેલા ખાવા પીવાની. જરૂરી નથી કે ખાવું પીવું એકલું જ મહત્વનું છે. કસરત, શારીરિક શ્રમ બધું જ મહત્વનું છે. પણ જ્યાં જરૂર દેખાય આ બધી પરિસ્થિતિમાં ત્યાં તમે કેવી રીતે એના ઉપર કંટ્રોલ મેળવશો, તો એના માટે ડોક્ટરને અથવા તો અમુક તજજ્ઞો છે, જેમ ફિટનેસ કોચ છે, ફિટનેસ એક્સપર્ટ છે, ડાયટિશિયન છે, એ લોકોની તમે સલાહ લઈ શકો છો. બરોબર. એ લોકોને મળવાથી શું થશે કે તમારા શરીરમાં તમારો મોટાપો કેમ છે, મેદસ્વીતા કેમ વધી રહી છે, એનું કારણ તમે સમજી શકશો. બરોબર. અને એ કારણ સમજ્યા પછી એને કંટ્રોલ કરવા માટે તમે જરૂરી પગલાં મેળવી શકો. રોજિંદા જીવનમાં કસરતને, પૌષ્ટિક આહારને, રમતગમતને વગેરેને સ્થાન આપવું ખૂબ જરૂરી છે. સામાન્ય ગણતરી પ્રમાણે તમારા શરીરમાં જરૂરિયાત જેટલી કેલરી લેવાય તો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે, અને વધારે લેવાય છે તો એની સામે એનો ખર્ચ પણ થાય. બરોબર. એ જરૂરી એક તમે કરો તો તમારું બોડી બેલેન્સમાં રહે. અને કેલરીનું પ્રમાણ પણ પુરુષો અને સ્ત્રીઓમાં અલગ અલગ હોય જી, જી. છે. જેમ કે પુરુષોમાં સામાન્ય રીતે, ભારતીય પુરુષોમાં 2000 થી 3000 કેલરી લે રોજની, બરોબર. તો એ ઓકે છે. એના એજ, એનું જીવનશૈલી એ બરોબર. પ્રમાણે એમનું વર્ગીકરણ થાય. અને સ્ત્રીઓમાં 1600 થી 2000 જેટલી કેલરી જોઈએ. જી, જી. પ્રેગ્નન્સી હોય, બ્રેસ્ટ ફીડિંગ હોય, એ કાળ દરમિયાન એમને થોડી વધારે લેવાની. અગેન આ બધી જ વસ્તુઓ એમની ઉંમર, એમની જીવનશૈલી ઉપર નિર્ભર કરે છે કે કોને કેટલી કેલરીની જરૂર છે. અચ્છા, બીજું એક આપણે જે બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે એની અસર પણ મોટાપા તરફ એ લોકો જાય એવું બની શકે? બની શકે છે. કારણ કે એ લોકોની શારીરિક એક્ટિવિટી જે જોઈએ, આપણે નાનું બાળક હોય એટલે એને પોષણ મળે એમ કરીને માતાઓ અને ફેમિલી મેમ્બર્સ ખાવા પીવામાં થોડું વધુ જ ધ્યાન આપતા હોય છે. સાચી વાત. બાળક જેટલું ખાય એટલું સારું, એનામાં તાકાત આવે. આ બધા એક મિથના કારણે એ લોકો
બાળકોને ઘણીવાર ઓવરફીડ કરે. બીજું કે બાળક જયારે ટીવી જોવા બેઠું હોય તો એને વધારે વાર ટીવી જોવા મળે એમ કરીને ખાખા જ કરે. ઘણીવાર મમ્મી કે ખાય એટલી વાર ટીવી જોવા મળશે, એને અવેરનેસ જ નથી રહેતી કે શું ખાય છે અને કેટલું ખાય છે. આ બધી પરિસ્થિતિના કારણે એમનું શરીર વધતું જાય છે. બીજું કે રમવાની જગ્યાએ લોકો ટીવી ઉપર વિડીયો ગેમ ને એ બધું વધુ રમે, મોબાઈલ પર ટીવી વિડીયો ગેમ ને બધું. એટલે ફિઝિકલ એક્ટિવિટી એટલે જેટલું ખાઈ તો લીધું, ખાધું એનો વાંધો નથી, બાળકની પાચન શક્તિ ખૂબ સારી હોય છે, પણ ખાવાની સામે મેં તમને પહેલા જેમ કીધું એમ ખર્ચી નથી શકતા એ લોકો. બરોબર. એના કારણે શરીરમાં મેદ જમા થતો જાય છે. હવે આપ એક તબીબ તરીકે ડોક્ટર ભૈરવીબેન અમારા શ્રોતા મિત્રોને એવી ટિપ્સ આપો કે જે એમને મોટાપાને પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય અને ઓવરઓલ પણ એમના સ્વાસ્થ્ય માટે જરૂરી એમને માર્ગદર્શન મળી રહે. ચોક્કસ ત્રિલોકભાઈ, એ અવેરનેસ ખૂબ જરૂરી છે. આજકાલ તો આપણા પ્રધાનમંત્રી શ્રી પણ એની અવેરનેસ ફેલાવવા માટે, તેલનો વપરાશ ઓછો કરવા માટે આપણને કહી રહ્યા ઘણી બધી રીતે કહી રહ્યા છે મીડિયા થ્રુ. એટલે સૌથી પહેલા તો ખાનપાનની ઉપર ધ્યાન આપવાનું છે. બરોબર. દરરોજ નિયમિત કસરત કરવી જોઈએ. બરોબર. કોઈ પણ એક રમતગમતને તમારી જીવનશૈલીમાં એડ કરી દો. બરોબર. ખાસ કરીને શારીરિક. બેઠા બેઠા તો ઘણી રમતો રમાય. ભોજનને યોગ્ય રીતે લેવું, યોગ્ય સમયે લેવું, વિભાજિત કરીને લેવું, એટલે કે થોડા થોડા સમયાંતરે થોડું થોડું યોગ્ય ફૂડ લો. બરોબર. એ તમે તજજ્ઞની સલાહ પ્રમાણે લઈ શકો છો કે ક્યારે શું ખાવું, કેટલું ખાવું, એ તમારા ખોરાકમાં ખૂબ જરૂરી વસ્તુ છે. એટલે થોડા થોડા સમયે થોડું થોડું ખાવાથી ફાયદો એ થશે કે તમને બહુ બધી ભૂખ નહીં લાગી જાય. તમે લોંગ ટાઈમ સુધી ખાઓ નહીં, એના કારણે તમને એટલી ભૂખ લાગે કે જયારે ખાવા મળે ને તે બોડી સ્ટાર્વિંગમાં હોય, એટલે તમે ઓવર ઇટ કરી લો, ઓવર ફીડ કરી દો તમારી શરીરને. એટલે તમારી ભૂખનું ધ્યાન રાખો અને યોગ્ય સમયે ખોરાક લો. લીલા શાકભાજી, કઠોળ, ફળ, દૂધ, પનીર, ઈંડા વગેરેનો ઉપયોગ ચોક્કસ કરો તમારા ખાવામાં. આજકાલ કલરફુલ પ્લેટરનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે, એટલે કે તમે અલગ અલગ કલરના વેજીટેબલ્સ તમારા પ્લેટની અંદર હોય. પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, ફેટ છે, એ બધાનું એક યોગ્ય વર્ગીકરણ કરી અને એ પ્રમાણે ફૂડ આહાર લેવો જોઈએ. જનરલી આપણું જે ગુજરાતી ફૂડ છે, દાળ, ભાત, રોટલી, શાક, ટામેટા અને કાકડી સમારીને મૂકી દીધા, આ બધું એકદમ બેલેન્સ ડાયટ છે કે જેમાંથી બધું જ મળી રહે છે તમને. પણ તમારા શરીરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે એને નક્કી કરવાનું હોય છે કે તમારે ક્યારે શું અને કેટલું ખાવું. કારણ કે પહેલાની જે આ ફૂડ આપણા બાપ દાદાઓના સમયથી આ જ પેટર્ન ચાલે છે, પણ એ લોકોનો શારીરિક શ્રમ વધારે હતો જ્યારે આપણો ઓછો થઈ ગયો છે. એટલે અત્યારે મોટાભાગે ભોજનમાં એવું કરીએ કે કાર્બોહાઈડ્રેટ છે કોઈ બી એક જ પ્રકારે લઈએ. ઘઉંમાં કે રોટલીમાં પણ કાર્બોહાઈડ્રેટ આવે છે, ભાતમાં પણ આવે છે, તો બેમાંથી એક જ વસ્તુ ખાઈએ એક સમયે. એની સાથે યોગ્ય પ્રમાણમાં દાળ, શાક, દહીં વગેરે લઈએ તો એમાંથી આપણું પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર્સ બધું જ થાય. દિવસ દરમિયાન તમે ડ્રાયફ્રૂટ્સ છે, ફ્રૂટ્સ છે, એ બધું ખાવ, એમાંથી તમને ફાઈબર્સ, તો એ બધું જ તમને નેચરલ ફૂડમાંથી મળી રહે છે. એના માટે આર્ટિફિશિયલ ખાવાની જરૂર નથી. શું ન ખાવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ. વધુ પડતું તેલ, મરી મસાલા, ફાસ્ટ ફૂડ એટલે કે ચીઝ છે, બટર છે, મેંદાની આઈટમ છે, એ બધું અવોઇડ કરવું જોઈએ. પેકેટ ફૂડ અવોઇડ કરવા જોઈએ. ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે અવોઇડ કરવું જોઈએ. અને એની જગ્યાએ તમે ગ્રીન ટી છે, પાણી છે કે ORS છે કે એનર્જી ડ્રિંકમાં પણ અગેન કોલ્ડ ડ્રિંક કે જે સ્ટોર્ડ ડ્રિંક છે, એરેટેડ ડ્રિંક છે, એ નહીં, પણ તમે લીંબુ શરબત કે એવું કંઈક લો. આ બધી રીતે તમે ફેરફાર કરો તો એનાથી તમને ઘણો ફાયદો થાય છે. બીજું મહત્વનું કે સવારમાં દિનચર્યા શરૂ કરો, એમાં સૌથી પહેલા તમે બ્રેકફાસ્ટને પ્રાધાન્ય આપો. પ્રોપર પ્રમાણમાં બ્રેકફાસ્ટ લો કે જેથી તમને આખા દિવસ માટે એનર્જી મળે અને સ્ટાર્વિંગમાં ન જતા. હવે લોકો શરમાતા નથી. પોતાની લાઈફ જર્ની જે હોય, કેટલા પણ ફિલ્મ એક્ટર્સ છે, સૌથી વધુ લોકોને ઇન્ફ્લુઅન્સ જેમનું હોય છે, એ લોકોના શરીરમાં પણ ચેન્જીસ આવે છે. એના માટે પણ એ લોકો આર્ટિકલ પબ્લિશ કરતા હોય છે કે એમણે શું ખાઈને, કેવી રીતે ખાઈને અને કેવી દિનચર્યા મેળવીને એમના શરીરમાં ફરક લાવ્યા છે. સૌથી મહત્વની વસ્તુ હું એક એ પણ કહીશ કે મીડિયાનું જેમ ઇન્ફ્લુઅન્સ વધ્યું છે ને, લોકો ડાયટના કન્સેપ્ટનું ખૂબ આંધળુક્યું અનુકરણ કરી રહ્યા છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે, કોઈક ડીપ ડાયટ કરે છે. પણ મારું એક વસ્તુ હું ચોક્કસ શ્રોતા મિત્રોને કહીશ કે તમારું શરીર અલગ અલગ છે દરેક વ્યક્તિનું, અને એને દરેકને અલગ અલગ જીવનશૈલી, અલગ અલગ ખોરાક માફક આવે છે. તો તમને શું અનુકૂળ આવે છે એ જ પ્રમાણે તમે તમારું ડાયટ નક્કી કરો. તમે કોઈ પણ વ્યક્તિ, તમારા બીજા વ્યક્તિઓ, મિત્રો કે ટીવી મીડિયાનો આંધળુક્યું અનુકરણ ન કરો. મીડિયા ફક્ત અવેરનેસ માટે છે કે તે તમને જણાવે છે કે આવું આવું તમે કરી શકો છો. તો આપની આ વાત સાથે આપણે આ વાત અટકાવીએ. ફરી એકવાર આપે બહુ જ સરસ માહિતી આપી, બહુ ઉપયોગી માહિતી આપી અને સરળ ભાષામાં માહિતી આપી, એ બદલ આપનો આભાર.